શું તમને ખબર છે તમે કોઈ પણ વ્યક્તિને વોટ્સઅપ હવે તમારા ફોનમાં તમારા વોટ્સઅપમાં તમે ચલાવી શકો છો. ઇઝીલી સામેવાળી વ્યક્તિનું વોટ્સઅપ જે છે તમારા મોબાઈલમાં તમારા વોટ્સઅપમાં તમે એક્સેસ કરી શકો છો અને ત્યારબાદ એ વોટ્સઅપમાં થનારી હરેક એક્ટિવિટી તમે તમારા મોબાઈલમાં તમારા વોટ્સઅપમાં તમારી જાતે જોઈ શકો છો. યાની કે જે કોઈ પણ મેસેજ આવી રહ્યા છે, જે કોઈ પણ ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ, જે કંઈ પણ એક્ટિવિટી થઈ રહી છે એ બધી જ તમને તમારા હાથમાં, તમારા ફોનમાં, તમારા વોટ્સઅપમાં તમને દેખાશે. કઈ રીતના તમે આ બધું કરી શકવાના છો એની જ આખી ડિટેલમાં પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કયા ફીચરનો યુઝ કરીને તમે સામેવાળી વ્યક્તિનું વોટ્સઅપ તમારા મોબાઈલમાં એક્સેસ કરી શકો છો એ પૂરી પ્રોસેસ ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં હું તમારા જોડે શેર કરવાની છું કે ત્યારબાદ તમે પણ એ પ્રોસેસનો યુઝ કરીને તમારા ફોનમાં તમે કોઈ પણ વ્યક્તિનું વોટ્સઅપ જે છે ચલાવી શકવાના છો. સો યસ, હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સઅપના એ ફીચરની આપણે આગળ વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ હું દરરોજ અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ વોટ્સઅપના એ ફીચરની અને પ્રોસેસની કે જેનાથી તમે સામેવાળી વ્યક્તિનું વોટ્સઅપ તમારા ફોનમાં કઈ રીતના ચલાવી શકો છો. પૂરી પ્રોસેસ તમને સ્ક્રીન પર જોવા મળશે કે જે તમે પૂરી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈ અને તમારા મોબાઈલમાં તમે એનો યુઝ કરી શકવાના છો. સ્ટીલ તમને જો આ વિડીયો ફાસ્ટ લાગી રહ્યો હોય, ફટાફટ પ્રોસેસ જઈ રહી હોય, સમજમાં ના આવી રહ્યું હોય કે કયું ફીચર અમે અહીંયાથી યુઝ કરી રહ્યા છીએ, તો તમે આ વિડીયોની સ્પીડને સ્લો ડાઉન કરી શકો છો, યાની કે આ વિડીયોની સ્પીડને તમે ઘટાડી શકો છો. અહીંયા જ ઉપર તમને ઓપ્શન જોવા મળશે જ્યાંથી તમે સ્પીડને ઉપર નીચે કરી શકો છો, તો તમે સ્પીડને ઘટાડી અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પૂરી પ્રોસેસ અહીંયા શાંતિથી ધીરે ધીરે જોઈ લો અને ત્યારબાદ તમે તમારા ફોનમાં એનો યુઝ કરી શકો છો. સો આગળ વધીએ અને વાત કરીએ પૂરી પ્રોસેસની એ બધા જ ફીચરની કે જેનાથી તમે સામેવાળી વ્યક્તિનું વોટ્સઅપ તમારા ફોનમાં કઈ રીતના એક્સેસ કરી શકો છો અને ચલાવી શકો છો. સૌથી પહેલા તમારે તમારા મોબાઈલના વોટ્સઅપ પર જવાનું છે, 3 ડોટ્સ પર ક્લિક કરી અને સેટિંગ્સ પર જવાનું છે. ત્યાંથી ઉપર તમને પ્લસ વાળું આઇકન દેખાશે, એના પર ક્લિક કરી તમારે નીચે એડ અકાઉન્ટ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એગ્રી અને કન્ટિન્યુ કરી અને ફરીથી 3 ડોટ્સ પર ક્લિક કરી અને લિંક એઝ કમ્પેનિયન ડિવાઇસ વાળો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને જેવું એ કરશો એટલે તમારા ફોનમાં એક QR કોડ ખુલી જશે. હવે થોડી વાર માટે તમારો ફોન તમારે સાઈડ પર મૂકી દેવાનો છે અને જે વ્યક્તિનું વોટ્સઅપ તમારા ફોનમાં ચલાવવું છે એ વ્યક્તિનો ફોન તમારે તમારા હાથમાં લેવાનો છે. ત્યાંથી તમારે એમના વોટ્સઅપ પર જવાનું છે. ત્યાંથી 3 ડોટ્સ પર તમે ક્લિક કરશો એટલે લિંક ડિવાઇસ વાળો ઓપ્શન તમને દેખાશે, એના પર ક્લિક કરી કન્ટિન્યુ કરશો એટલે એમના ફોનમાં એક સ્કેનર ખુલી જશે. હવે આ હાથમાં તમારો મોબાઈલ છે કે જ્યાં ઓલરેડી QR કોડ આપણે ખોલીને રાખ્યો છે અને આ હાથમાં એ વ્યક્તિનો મોબાઈલ છે કે જેનો આપણે વોટ્સઅપ આપણા ફોનમાં ચલાવવું છે અને ત્યાં એક સ્કેનર ખુલી ગયું છે. તો હવે સ્કેનરથી આ QR કોડ જે છે તમારે સ્કેન કરી લેવાનું છે. ધેટ્સ ઇટ, આખી પ્રોસેસ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે સામેવાળી વ્યક્તિનું વોટ્સઅપ તમે તમારા ફોનમાં ઇઝીલી એક્સેસ કરી શકવાના છો. એ વોટ્સઅપમાં થનારી હરેક એક્ટિવિટી તમને તમારા વોટ્સઅપમાં તમારા ફોનમાં દેખાશે. કોઈ પણ મેસેજ આવે, કોઈ પણ ફોટો આવે, કંઈ પણ વિડીયો આવે તો તમારા વોટ્સઅપમાં તમે ઇઝીલી જોઈ શકવાના છો. ઘણા બધા લોકોનો એક સવાલ રહેતો હોય છે કે હવે અમારા ફોનમાં એ સામેવાળી વ્યક્તિનું વોટ્સઅપ ખુલી ગયું, હવે અમારું પોતાનું વોટ્સઅપ અમારે ચલાવવું હોય તો કઈ રીતના? તો તમારા ફોનમાં જ વોટ્સઅપમાં ઉપર 3 ડોટ્સ પર ક્લિક કરશો એટલે નીચે તમને સ્વિચ અકાઉન્ટ વાળો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરી તમે ઇઝીલી કોઈ પણ અકાઉન્ટ વારાફરતી સ્વિચ કરી શકો છો. જ્યારે તમારું અકાઉન્ટ યુઝ કરવું હોય તો સ્વિચ અકાઉન્ટ પર જઈ અને તમે તમારું અકાઉન્ટ ખોલી શકો છો. જ્યારે ફરીથી પેલું વોટ્સઅપ પર જવું હોય તો સ્વિચ અકાઉન્ટ પર જઈને ફરીથી એ અકાઉન્ટ પર તમે જઈ શકો છો. યાની કે ઇઝીલી તમે બંને અકાઉન્ટ જે છે એક્સેસ કરી શકવાના છો. હમણાં જો આ ફીચર ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જેટલા પણ લોકો કોન્ટેક્ટમાં હોય એમના જોડે જરૂરથી શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન હોય, એઆઈ હોય, સાયબર એન્ડ સિક્યોરિટી હોય કે પછી ટેકનોલોજી હોય, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ હું અહીંયાથી અપલોડ કરવાની છું, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ અને સિમ્પલ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.